આ રક્ષાબંધન પર મારા ભાઈએ તો મને કહી દીધું છે કે બજારની મીઠાઈઓ બહુ ભેળસેળવાળી હોય છે, જરા પણ સારી નથી હોતી, એટલે તું મીઠાઈ તો બિલકુલ ના લાવતી. પણ એવું તો કેવી રીતે ચાલે? મીઠાઈ તો જોઈએ જ. તો મેં ઘરે તૈયાર કરી દીધી બજાર કરતાં પણ ખૂબ જ સરસ એવી મીઠાઈ. તમને પણ જોઈને નથી લાગતું ને કે આ મીઠાઈ ઘરે તૈયાર કરેલી છે? દેખાવમાં બજાર કરતાં પણ સરસ છે અને સ્વાદમાં તો મારે શું કહેવું. તમે એકવાર બનાવશો ને તો તમને આઈડિયા આવી જશે કે મારી વાત 100% નહીં 200% સાચી છે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બજાર કરતાં પણ એકદમ સરસ અને ચોખ્ખી મીઠાઈ ઘરે તૈયાર કરવા માટે 1 કપ આપણે અહીંયા આગળ લઈશું કાજુ. તો અત્યારે મેં આખા કાજુ ઉપયોગમાં લીધા છે, પણ તમે કાજુ ફાડા હોય તમારી પાસે તો એ પણ લઈ શકો છો. હવે કાજુને ફ્રીઝમાં થોડી વાર માટે ઠંડા કરીને રાખવાના અને મિક્સર જારની અંદર એને થોડા થોડા આપણે ગ્રાઇન્ડ કરીશું. તો 1 કપ કાજુ છે તો હું 2 બેચમાં એને ગ્રાઇન્ડ કરીશ. એકસાથે વધારે કાજુ નહીં એડ કરવાના, નહીંતર એ ગ્રાઇન્ડ નહીં થાય. તો જો મિક્સરને આ રીતે પલ્સ મોડ પર એટલે કે મિક્સર ચાલુ બંધ કરીને તમારે ગ્રાઇન્ડ કરવાના. મિક્સર વધારે ગરમ ન થવું જોઈએ, જેથી કાજુની અંદર રહેલું જે નેચરલ ઓઇલ હોય ને, એટલે કે તેલ, તો એ છૂટું ના પડવું જોઈએ. નહીંતર શું થશે કે પેસ્ટ જેવું બની જશે, કારણ કે આપણે કાજુને ચાળવાના છે. તો જો થોડા પણ એમાંથી તેલ નીકળશે ને તો પેસ્ટ જેવું બનશે, તો ઇઝીલી તમે એને ચાળી નહીં શકો. તો આ પ્રમાણે આપણે એને ચાળી લેવાનું છે. અને ચાળ્યા પછી જે થોડો એનો ઉપરનો ભાગ હશે ને, જે જાડો હશે, એને આપણે અલગ રાખી લઈશું. મેં બંને વાર કાજુને આ જ રીતે પલ્સ મોડ ઉપર જ ગ્રાઇન્ડ કર્યા છે. અને જો લગભગ 2 ટેબલ સ્પૂન જેટલો કાજુનો ભૂકો છે, એકદમ ઝીણો જ છે. તો એને આપણે ઉપયોગમાં લેવાના છે, એટલે આપણે એને સાઈડમાં રાખી દઈશું. તો અત્યારે હું 1 કપની અંદરથી જ બનાવું છું, તો બધું જ મેઝરમેન્ટ મેં એ રીતે આપ્યું છે. તો 1 કપ કાજુ હોય તો 1/3 કપ આપણે લેવાનું છે મિલ્ક પાવડર. તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો, એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે, ટેક્સચર પણ ખૂબ સરસ આવશે અને આપણી જે મીઠાઈ છે સોફ્ટ પણ રહેશે, એકદમ મોઇસ્ટ રહેશે, ડ્રાય બિલકુલ નહીં થાય. તો મિલ્ક પાવડરને આપણે કાજુનો જે પાવડર તૈયાર કર્યો છે ને એની સાથે મિક્સ કરી લઈએ. આ રીતની તૈયારી થઈ જાય પછી આપણે લઈશું ફરીથી બીજા 1 કપ કાજુ. તો અહીંયા આગળ જે કાજુ લીધા છે ને એની સાથે તમારે બદામ લેવી હોય, એટલે કે અડધા કાજુ અડધા બદામ તો પણ લઈ શકાય છે. તમારી પસંદગીના કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે અહીંયા આગળ લઈ શકો, કાજુ બદામ પિસ્તા પણ લઈ શકાય. પણ 1 કપ કાજુ હોય તો 1 કપ જ આપણે જે ડ્રાયફ્રૂટ લઈએ એનું માપ રાખવાનું અને એને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરવાના. તમે કાજુના હાથેથી તોડીને ટુકડા પણ કરી શકો, એટલે કે એના ફાડિયા હોય તો 1 થી 2 ભાગ કે 3 ભાગ, બસ એવી રીતે. બહુ વધારે ફાઇન પાવડર જેવું નહીં કરીએ, કારણ કે આપણે જ્યારે આ મીઠાઈ ખાઈશું ને ત્યારે જે ડ્રાયફ્રૂટ હોય તમે જે પણ અંદર એડ કર્યા હોય તો એનો જે ક્રંચ છે તમને ફીલ થવું જોઈએ. તો તમે હાથેથી પણ કરી શકો અથવા તો ચપ્પુથી પણ. તો ટોટલ આપણે 1 કપ આ ડ્રાયફ્રૂટ લેવાના છે. તો અત્યારે મેં અહીંયા આગળ ફક્ત અને ફક્ત કાજુનો ઉપયોગ કર્યો છે, કારણ કે આપણે આખી જે મીઠાઈ છે ને એ કાજુથી તૈયાર કરી રહ્યા છે. તો જો આ રીતે મેં કાજુને તૈયાર કરી લીધા છે. હવે શું કરીશું, આપણે જે ગ્રાઇન્ડ કર્યું ત્યારે જે ભૂકો રહ્યો હતો ને થોડો, એ પણ આની અંદર આપણે એડ કરી દેવાનો છે. બજારમાંથી જ્યારે તમે આવી કાજુની મોંઘી મીઠાઈ લાવો છો ને તો લગભગ 1000થી લઈને 1500 રૂપિયા, ઘણી જગ્યાએ તો 2000 રૂપિયા સુધી કિલો મળે છે. અને એમાં પણ કેટલા કાજુ વાપર્યા છે તો આપણને ખબર જ નથી હોતી. તો જો આ રીતનું તૈયાર થઈ ગયું. હવે આપણે લઈએ અહીંયા આગળ પોણો કપ ખાંડ. અહીંયા આગળ મેં બહુ વધારે ગળી નથી કરી. તમને જો વધારે ગળી ગમતી હોય તો તમે 1 કપ ખાંડ પણ લઈ શકો. પોણો કપ મેં અહીંયા આગળ ખાંડ લીધી છે અને લગભગ અડધા કપની અંદર પણ થોડું ઓછું એટલું મેં પાણી લીધું છે, એટલે કે જેટલી ખાંડ હોય એનાથી અડધું આપણે પાણી લેવાનું. ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે. અને એકવાર ખાંડ ઓગળી જાય પછી ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની. એક તારની ચાસણી બનાવવાની છે. ખૂબ જ ઇઝી છે. તમને એવું લાગે કે ચાસણી બનાવવાનું કામ બહુ જ અઘરું હશે. હું પણ જ્યારે નવું નવું શીખતી હતી ને મમ્મીના ઘરે હતી ત્યારે મમ્મીને જોઈને મને એવું લાગે કે આ લોકો કેવી રીતે કહી દેતા હશે કે ભાઈ 1 તાર થઈ ગયો, 2 તાર થઈ ગયા, તાર ક્યાં દેખાય છે એમાં, ખબર કેવી રીતે પડે? આવા ઘણા બધા ક્વેશ્ચન હતા, પણ જેમ જેમ બનાવતી ગઈ એમ ખબર પડતી ગઈ કે આ તો ખૂબ જ સરળ છે, જરા પણ એમાં ગભરાવા જેવું નથી, કોઈ જ જાતનું રોકેટ સાયન્સ નથી. જો ખાંડ ઓગળી જાય એટલે થોડી વાર માટે ગેસને ફાસ્ટ કરવાનો. આ રીતના બબલ્સ આવે ને ત્યાં સુધી, લગભગ 2 થી 3 મિનિટમાં. હવે આપણે ગેસ ધીરો કરી દેવાનો અને તમે જો એની જે કન્સિસ્ટન્સી છે થોડી જાડી થઈ જ ગયેલી દેખાય છે, થોડી ઠંડી કરવાની ને આ રીતે ચેક કરવાનું. તો એક તાર બનશે. તો આ છે આપણો 1 તાર. બરાબર. આનાથી તમારે જાડો બનાવવો હોય 1.5 તાર, 2 તાર, તો હજુ થોડી વધારે વાર રાખવાની. પણ આપણને તો 1 તારની ચાસણી જોઈએ છે. તો હવે આપણે શું કરીશું, આની અંદર જે કાજુ આપણે ચાળીને રાખ્યા હતા ને મિલ્ક પાવડર સાથેના, એ ઉમેરી દઈએ. તમને જો આ સ્ટેજ ઉપર મિક્સ કરવામાં વાર લાગે એવું થતું હોય તો તમે ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો.
આપણી એક તારની ચાસણી તૈયાર થઈ ગયેલી છે એટલે બહુ વધારે વાર રાખવાનું નથી. આપણે ગેસ ઉપર એને ફક્ત એને મિક્સ જ કરવાનું છે. ક્યારેક જો ચાસણી તમારી બનાવવામાં કચાશ રહી જાય ને તો પણ ચિંતા નહીં કરવાની, આપણી પાસે એનો પણ ઉપાય છે. તો તમારે એવા સમય પર ગેસની ફ્લેમ સ્લો રાખી અને મિશ્રણને થોડું ચડવા દેવાનું, એટલે ખાંડ છે ને થોડી ચડી જશે એટલે ચાસણી બરાબર થઈ જશે. અત્યારે તો આપણે એક તારની બનાવી છે, તો આ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે ઘી ઉમેરવાનું છે. તો 1 ટેબલ સ્પૂન ઘી એડ કરવાનું, એટલે આપણી જે મીઠાઈ છે સોફ્ટ બનશે, એમાં ખૂબ જ સરસ એવી શાઇનિંગ પણ આવશે અને સુગંધ પણ આવશે. હવે અહીંયા તમારે સુગંધ માટે ઇલાયચી પાવડર એડ કરવો હોય તો કરી શકાય, પણ મેં નથી કર્યો. હું નેચરલ જે કાજુની સુગંધ અને ટેસ્ટ હોય ને એ રાખવા માંગુ છું, એટલે મેં અહીંયા ઘડી કોઈ પણ પ્રકારનું એસેસ કે ઇલાયચી પાવડર નથી એડ કર્યા. આ રીતની કન્સિસ્ટન્સી થાય ઘોળો વળે એવી થોડી, એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. જાડા તળાવાળું વાસણ લેવાનું અથવા નોનસ્ટિકનો ઉપયોગ કરવાનો, એટલે નીચે તળિયામાં ચોંટે નહીં. કાજુ છે ને ચોંટતા હોય છે. તો અત્યારે આપણે ગેસ બંધ કરી દઈએ. તમને એમ થશે કે આ લચકા પડતું મિશ્રણ છે, પણ થોડી જ વારમાં ઠંડુ થશે ને એટલે ઘટ થઈ જશે. હવે આપણે જે કાજુ હતા ને એની અંદર આ મિશ્રણને ઉમેરી દઈએ. આ મિશ્રણ ગરમ જ છે અત્યારે, તો લગભગ મેં અહીંયા 1/3 કપ જેટલું મિશ્રણ આની અંદર એડ કરી દીધું છે. અને મિશ્રણ થોડું ગરમ હશે એટલે તમારે થોડું એને સાવધાનીથી મિક્સ કરવું. અહીંયા આપણે આ અંદરનું જે સ્ટફિંગ છે ને એ તૈયાર કરીએ છીએ, તો એના માટે મેં થોડી અહીંયા આગળ ટ્યુટી ફ્રૂટી પણ એડ કરી છે, લગભગ 2 ટેબલ સ્પૂન. કલર એકદમ સરસ આવે ને, સારો એનો દેખાવ આવે એટલે. અને થોડો ફૂડ કલર એડ કર્યો છે, તો યલો ફૂડ કલર મેં નાખ્યો છે. અને ચમચીથી જ એને મિક્સ કરીએ, કારણ કે આપણું જે મિશ્રણ છે ને ગરમ છે એટલે. હવે અહીંયા કલર મેં એડ કર્યો છે ને ટોટલી ઓપ્શનલ છે. તમે જો ઘરે બનાવતા હોય ને તમારે કલર એડ ન કરવો હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ રાખી શકો. તૂટી ફ્રૂટી નાખીએ છીએ એટલે વ્હાઈટ કલરની સાથે ખૂબ જ સરસ લાગશે. પણ હું આજે મીઠાઈની દુકાન જેવી બનાવું છું, કારણ કે મારા ભાઈને મારે છે ને સરપ્રાઈઝ આપવી છે કે જો બજારની દુકાનમાંથી લાવેલી નથી, પણ મેં ઘરે બનાવેલી મીઠાઈ છે અને છે ને બજાર કરતાં એકદમ સરસ. તો આ રીતનું બાઇન્ડિંગ આવી જવું જોઈએ. જો બાઇન્ડિંગ ઓછું લાગે ને તો તમારે કાજુવાળું મિશ્રણ થોડું એડ કરી દેવાનું અને આ રીતના ગોળા તૈયાર કરવાના. હવે અહીંયા મેં એક બેકિંગ પેપર લીધો છે અને એની પર થોડું ઘી લગાડી ગ્રીસ કરી લઈએ. તમારી પાસે ન હોય તો કોઈ પણ થાળીની અંદર ઘી લગાડી ગ્રીસ કરી દેવાનું. અને ક્યાં તો તમે પ્લાસ્ટિકની કોથળી પણ લઈ શકો, પણ પ્લાસ્ટિકની વસ્તુ હોય ગરમ એની પર ના કંઈ મૂકવું જોઈએ. એટલા માટે પ્લાસ્ટિકની સલાહ હું નહીં આપું. એના બદલે એમ કહીશ કે થાળીમાં તમે ઘી લગાડી ગ્રીસ કરજો. હવે જો લગભગ 7-8 મિનિટ જ થઈ છે ને તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું આ રીતે ઘટ થઈ ગયું છે. તો આપણે એને પેનમાંથી કાઢી લઈએ અને પછી એને મસળીને મિક્સ કરીશું. તો બહારનું જે પડ છે ને એમાં હું ગ્રીન ફૂડ કલર એડ કરું છું. આ પાવડરવાળો છે અને મીઠાઈ માટેનો સ્પેશિયલ છે, તો મેં એકદમ થોડો નાખ્યો છે. જ્યારે પણ તમે ફૂડ કલર ઉપયોગમાં લો ને તો હંમેશા એકદમ થોડો જ નાખવાનો, જરૂર લાગે તો બીજો નાખવાનો. જો બહુ વધારે થઈ જાય તો દેખાવમાં તો સારું ન જ લાગે, સાથે થોડો કડવો પણ ટેસ્ટ આવે. હાથને મેં થોડો ઘીવાળો કરી લીધો છે. આ પાવડર કલર છે એટલે મિક્સ થવામાં થોડી વાર લાગશે. તમે મિક્સ કરતા હશો ને તો એવું લાગશે કે કલર આવ્યો નથી ને આપણે હજુ વધારે એડ કરીએ, પણ એવું નથી કરવાનું. તમે જો જેલ કલર નાખતા હો ને તો ઇઝીલી એ મિક્સ થઈ જશે. તો જો લગભગ મેં એને 5 થી 7 મિનિટ મસળ્યું, એટલે મસળશો ને એટલું તમારું આ ટેક્સચર સ્મૂથ થશે અને એકદમ લીસું પણ બનશે અને કલર પણ સરસ મિક્સ થઈ જશે. તો આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય પછી એના આપણે જે અંદરના સ્ટફિંગના જેટલા ગોળા તૈયાર કર્યા છે ને એ રીતના જ ગોળા તૈયાર કરી લેવાના છે. આ રીતનું તમે કોઈ પણ કાજુની જે ફેન્સી મીઠાઈ બહાર મળે છે ને લગભગ 1000 થી લઈ 2000 રૂપિયા સુધી કિલોની, તો એવી તમે ઘરે તૈયાર કરી શકો. આપણે જે તૈયાર કર્યું ને એ કાજુ બેઝ છે. બસ તમને એકવાર આ બનાવતા આવડી ગયું ને તો કોઈ પણ મીઠાઈ તમે આમાંથી તૈયાર કરી શકો. અને આજે જે મીઠાઈ મેં બનાવી છે ને એ જનરલી મીઠાઈવાળી દુકાનમાં કાજુ કસાટાના નામથી વેચાતી હોય છે. તમારા ત્યાં આવી મીઠાઈ મળે છે કે નહીં અને કયા નામથી મળે છે એ પણ ચોક્કસ કહેજો. તો જો આ રીતના મેં બહારના ગોળા તૈયાર કરી લીધા છે. હવે બહારના જે ગોળા એને થોડા મોટા રાખવાના અને પછી હાથેથી જ આપણે આ રીતે એને થેપી દેવાના. તમે વણી પણ શકો છો, પણ ઇઝીલી તમે હાથેથી આ રીતે એને ગોળ ફેલાવી શકશો. અને હા, ક્યારેક એવું થાય કે આ જે મિશ્રણ છે ને તમારું આઉટર વાળું એ થોડું ડ્રાય થઈ ગયું એવું લાગે ને તમારે થોડું એની અંદર ઘી એડ કરી દેવાનું, તો મિશ્રણ નરમ થઈ જશે. દૂધ એડ નહીં કરવાનું, કારણ કે પછી દૂધના કારણે મીઠાઈ લાંબો સમય ટકતી નથી. તો જો અંદર સ્ટફિંગ મૂકી બહારથી આ રીતે કવર અપ કરી લેવાનું અને પછી થોડું એને પ્રેસ કરી આપણે એને ચપટો પેટીસનો શેપ આપી દેવાનો છે. તમારી ચોઈસ, અહીંયા તમને જે પણ શેપ જોઈતો હોય એની રીતે તમે તૈયાર કરી શકો છો. પણ આજે હું આ બહાર જેવું તૈયાર કરું છું, તો બહાર જે કાજુ કસાટા મળે છે ને એ સેમ આ જ રીતે તૈયાર કરવામાં આવે છે. તો જો આ રીતે આપણે એને તૈયાર કરી લેવાના છે અને બધા જ તૈયાર થઈ જાય પછી આપણે એને
ચાંદીનો વર્ક લગાડીને કોટ કરી લઈશું. આ પણ ટોટલી ઓપ્શનલ છે, તમારે ન લગાડવા હોય, ઘરની જ મીઠાઈ છે તો તમે સ્કીપ પણ કરી શકો. અને મેં અત્યારે જે ચાંદીના વર્કનો ઉપયોગ કર્યો છે ને, એ જે દેરાસરમાં મળતા હોય છે ને એ છે, જે ઘણા ખરા અંશે શુદ્ધ હોય છે. તમે બીજી જગ્યાએથી લાવશો ને તો એની જે શુદ્ધતા છે એની ક્વોલિટી વિશે આઈડિયા નથી હોતો. તો તમારા નજીકમાં કોઈ દેરાસર કે એવું હોય ને તો ત્યાં તમને મળી જશે. તો જો આ રીતે થઈ જાય પછી આપણે એને થોડી વાર સેટ થવા દેવાની. તમે એને બહાર પણ રાખી શકો અથવા તો ફ્રીજમાં પણ મૂકી શકો. અડધો કલાક ફ્રીજમાં મૂકી દેશો તો એકદમ સરસ સેટ થઈ જશે. જો બરાબર સેટ નહીં થયું ને તો તમે પીસ કરવા જશો ને તો એ તૂટશે, એટલે એને થોડું સેટ થવા દેવું જરૂરી છે. હવે વચ્ચેથી આ રીતે આપણે કટ કરી લઈએ. તમે એને 4 ભાગમાં પણ કટ કરી શકો અથવા તો આ રીતે અડધી અડધી પણ રાખી શકો. મેં અત્યારે 4 ભાગમાં પણ કટ કરી છે થોડી મીઠાઈને, અને થોડી મેં વચ્ચેથી અડધી પણ કટ કરી છે. તો તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો. તમે રક્ષાબંધન પર તમારા ભાઈ માટે આ મીઠાઈ બનાવવા માંગો છો કે નહીં, તમને વિચાર આવ્યો એવો એ પણ ચોક્કસ જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.